ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આ વખતે આગાહી કરવામાં નક્ષત્રની પણ ગણતરીને ધ્યાને લીધી છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલ વરસાદી સિસ્ટમ નભોમંડળમાં નક્ષત્રની ગણતરી કરીને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ સમયગાળા દરમિયાન સારો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યમાં હાલ વરસાદની 5 સિસ્ટમ સક્રિય હોવાનું સામે આવ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનની અસરને કારણે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં પવનનું જોર પણ વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે વરસાદી ઝાપટા અને ભારે પવનને પગલે લોકોને સાવચેતી રાખવાની જરૂર રહેશે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં સામાન્ય વરસાદના ઝાપટા પડી શકે છે. જો કે ભારે વરસાદની શક્યતા ઓછી છે, તેમ છતાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યમાં એકસાથે અનેક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ તથા પવનની અસર વધુ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં સિસ્ટમની સ્થિતિ પ્રમાણે વરસાદના પ્રમાણમાં ફેરફાર થઈ શકે છે.